મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો નવા બ્લોગના બીજા દિવસમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે કાલે તમને કીધું નહોતું, આજે આપણે માઉન્ટ આબુ આવ્યા છીએ રાજસ્થાન ફરવા. તમે ખાલી ત્યાંનો નજારો જુઓ. એ સિંગ વાંહે કંઈ દેખાશે ને, એવું બધું છે ઝાખર જેવું એવું. પણ આમ મજા જ અલગ છે. આપણે મસ્ત રૂમ મળી ગયો છે. કાલે રાતે બહુ મજા કરી, બધા ફર્યા બધું. અને સવારે ફરવા જવાના છીએ. તો બ્લોગમાં આજે કન્ટિન્યુ રહેજો, કેમ કે આજે જ મજા આવવાની છે. બધું ખાલી નજારો જોવો છો. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. આ બધા ચા પીવા બેઠા છે અહીંયા રૂમમાં. બહારનો નજારો આપણે તૈયાર થઈને ચેકઆઉટ બેકઆઉટ કરી લીધું છે બધું. હવે નીકળી જઈએ અહીંથી ગુરુ શિખર ફરવા માટે. તો આગળ બ્લોગમાં બની રહેજો, આજ તો બધું દેખાડશું. તો ગાઈસ, અમે નાસ્તો કરવા આવી ગયા છીએ. હું ખાલી વ્યૂ જોવો તમે. હવે અહીંથી જાશું અમે ફરવા બધું. આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ફરવા માટે નીકળી ગયા છીએ અહીંથી. આગળ ગાઈડ છે એક આપણો, બધું દેખાડશે બધી જગ્યા વગ્યા. બાઈક 30 રૂપિયા, ટ્રક જો આપણે ખબર આપણે અહીંયા આવ્યા છીએ ફરવા માટે. આ બધું ચાલુ છે આગળ. આ બધા પાવના ખાય છે, આપણે ખબર ના હોય. જોવો જો કાયદેસર બધું છે અહીંયા. આવું બધું છે, જોતા રહીજો. આપણે મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ. ત્યાં ફોટોની મનાઈ હતી એટલે વિડીયો શૂટિંગ કે એવું કઈ કર્યું નથી. એટલે આગળ હવે તમને દેખાડું. હવે કઈ જગ્યાએ જવાનું ભાઈ? હવે આપણે હનીમૂન પોઈન્ટ. હનીમૂન પોઈન્ટે જવાનું છે. અમારે તો કઈ છે નહીં હનીમૂન જેવું. હનીમૂન પોઈન્ટે આવી ગયા છીએ આપણે. हनीमून पॉइंट का नज़ारा देखिए. अभी नीचे जाने का है. यहाँ से पूरा आबू दिखता है. मैं जानकारी आपी दूँ कि अपना फोटोग्राफी बेस्ट व्यू पॉइंट हनीमून पॉइंट है. हनीमून पॉइंट देखो, आप लोग जो पॉइंट देखने हो, एक ही पॉइंट को 4 नाम से जाना जाता है. पहला पॉइंट का नाम है हनादरा. और हनादरा इसलिए कहा जाता है कि वो सामने गांव दिख रहा है वाइट वाला, उस गांव का नाम है हनादरा. तो इस पॉइंट का नाम भी हनादरा रखा. तो यहाँ पे पब्लिक कम आता था, तो इसका नाम रखा है नगर पालिका ने हनीमून पॉइंट. हनीमून पॉइंट इसलिए कहा जाता है कि नए नए कपल आते हैं ना शादी वगैरह करके, यहाँ पे नीचे गुफा वगैरह बनी है सामने, प्रेम गुफा वगैरह, जो उसमें बैठते हैं, फोटोग्राफी करते हैं, नीचे व्यू का आनंद. तीसरा આપણે નીચે આવ્યા છીએ અત્યારે. આ સુસાઇડ પોઈન્ટ કહેવાય. ફ્રી ઓફ સુસાઇડ પોઈન્ટ. અહીંયા પૈસા ના દેવા પડે સુસાઇડ કરવાના.
હનીમૂન પોઈન્ટ આવું બધું જોયું, વ્યૂ જોયા, ફોટા બોટો પાડ્યો. હવે દીકરીજી આગળના સ્ટેશન લગભગ આઈ થિંક કોક મંદિર એક જવાનું છે, તો ત્યાં જઈને આપણે તમને બધું દેખાડું. સોમનાથ મહાદેવ મંદિર આવ્યા જી, કંઈક સરોવર જેવું છે આ બધી બાજુ. તો દેખાડું, પહેલાં મહાદેવના દર્શન કરી આવી. ફોટોની પરમિશન હશે તો ફોટો દેખાડી દેશું. હવે મહાદેવના દર્શન કરી લીધા. અંદર ફોન અલાઉડ નહોતો એટલે ના લઈ જઈ શક્યા. હવે સરોવર જોવા આવ્યા જી, તો તમને સરોવર દેખાડી. જોઈ શકો છો ઓરેન્જ કલરની માછલી છે, આમાં ખાવાનું નાખીએ એટલે બારે આવે. ઓરેન્જ માછલી સરોવર. ફન પાર્ક વેક્સ म्यूजियम. एक्टिविटी क्या देखने का, जाओ समझा देगा आपको। इंडोर में ये 4 चीजें रहेगी। पहली है म्यूजियम ऑफ इल्यूजन रहेगा, ऑप्टिकल साइंस म्यूजियम है, तो छोटा बड़ा दिखना है, कटिंग गर्दन है, ऑटो है, टर्नल है, कुआ है, इस प्रकार से 20 से 25 मोनोमेंट रहेंगे। ऑटो रियल में सत पे उल्टा लटकाया रहेगा, फोटो लोगे तो ऐसा लगेगा आप ऑटो पे उल्टे खड़े हो, ऑटो सीधा हो जाएगा। जो छोटा होगा वो बड़ा दिखेगा, बड़ा होगा वो छोटा, कटिंग गर्दन है, टर्नल है, ऐसा लगेगा आप भी साथ में घूम रहे हो। वैक्स म्यूजियम में मॉम के स्टैचू है, हरभजन सिंह है, सनी देओल है, योगी जी है, 20 स्टैचू है जिनके साथ में फोटो वीडियो बनाएंगे, ऐसा लगेगा आप रियल में उनसे मुलाकात कर गए हो। 90 सिनेमा इफेक्टेड मूवी है, चेयर हिलना, बारिश आना, बबल आना, धुआं आना, रियल फील होगा जैसे कि हम उस मूवी के વેક્સ મ્યુઝિયમમાં જઈ જઈએ અત્યારે બધાય ટિકિટ બિકિટ લઈએ છે. અંદર જઈને જોઈ શું શું થાય છે. આપણે અંદર જઈ ગઈ મ્યુઝિયમમાં. બધા મોમના પુતરા જે અહીંયા હાચા એકેય નથી એટલે એમ ના સમજતા હાચા આગળ અમે આવ્યા છે. ये कौन है? सिद्धू मूछेवाला। ये कौन है? ये वेलकम रेडी बोल। આપણું ફેવરેટ સિંગર ओ है बोलो जी। સિદ્ધુ મૂછેવાલા. ये जॉन सीना। जॉन सीना फोटो पड़े भाई। जॉन सीना ભલે शर्ट में पहरो जोन सीना। જોન સીના. જેમ્સ બોન્ડ બોડીગાર્ડ છે આપણો. આમિર ખાન લાગતું નથી આમિર ખાન જેવું, પણ હવે બધા કહે છે તો આપણે કેવું પડે. ગોડસન મેન. અભરાન લિયોન. લિયો કોણ કઈક છે એવું નામ, જોઈ લેજો. मैं खान तो अलग दिख रहा है। ભગતસિંહ. हेलो भाई हरभजन आरे पाड़ो मारो फोटो। આનું નામ તો કઈ લખ્યું જ નથી અહીંયા. અને આટલા ધડો તો દિયો। હરભજન સિંહ લાગે તમને કે એક એંગલ થી હરભજન સિંહ? આ તો વાટભાઈ જ છે. આટી તો જો બધું વ્યવસ્થિત આ બાહુબલી કયા સીન થી બાહુબલી દેખાય છે? સીન આવે થોડો। થોડો ઘણો આવે છે મેચિંગ. આ લગભગ રિયલ નો બાહુબલી છે એવું. કપિલ શર્મા કઈ રીતે આ એવું છે? કપિલ શર્મા 60 વર્ષનો થયા છે ને ત્યારે એવો દેખાશે. ઓકે ડન. આ સની દેઓલ, હા બરોબર એવું લાગે છે. બંધ કરતા। યુપી ના આપણે સીએમ આરે મળવા જાય છે, બુલડોઝર બાબા કીએ બધા આને. હા મારી હાઈટ તોય નથી હવે હું લોકો આપણાથી એમાં એવું છે ગઈઢો થઈ ગયો તો થોડોક વાંકો વરી ગયો છે એટલે ખોટું વિચાર ના કરતા. ઓહો કોણ છે ભાઈ આનું નામ શું છે? इसका नाम क्या है? आम राखो आपको भी नहीं पता। આ લગભગ કોના જેવો લાગે છે? ઓલું તમે ઓલું મૂવી જોયું જ હશે, ડાર્ક મૂવી, એમાં આવે નહીં છે. मीराबाई यहाँ कौन के? यहाँ मस्त है। આપણા કૃષ્ણ ભગત મીરાબાઈ અને છેલ્લા સુભાષચંદ્ર બોઝ. તો આ બધાને મળી લીધું એટલે આપણે એમ થઈ ગયું કે આપણે સેલિબ્રિટીની હારે જ રહેવાવાળા માણસ છીએ, એટલે ખોટું કાંઈ એવું મનમાં નહીં લેવાનું કે બધા સેલિબ્રિટી આપણા જેવા જ હોય, એવા કાંઈ હોય નહીં. એટલે બરોબર સમજી ગયા છો તમે બધું. હવે ભૂલભુલૈયામાં જાય છે. रास्ता ना मिले तो नीचे जमीन में जो तो अंधारी
હું અંદર જઈ કબી ખબર પડે, બાકી દરવાજો તો તમને ખબર જ છે, હું ગોતી જ લઉં એવો માણસ. જો દેખાવા જ છું ને બધી જગ્યાએ હું જ દેખાઈશ. જોઈ લેજો આ બધું, મને કઈ ખબર નથી પડતી હું ક્યાં જાઉં. હું આમાં સામે કાચી આવી જાય. જો બધા આ મને પ્રિન્સભાઈ 2 દેખાય, 3 4 દેખાય. જોઈ લે, જોજે ભટકાણો. જોવો જો ને આમાં કઈ ખબર આમાં ભટકાણો. અહીંયા કાંઈ નથી. હલો હા મળ્યા. જો દરવાજો મળી ગયો તમને, દરવાજો ના મળ્યો. હલવાણા થોડા મોટે ચડી તો મજા આવે. હલવાણા એ આમાં કઈ નથી. જોવો જો ને તમે, આમાં જાય તો પૂરું જ થઈ જાય ને. ઊંધો ટીંગાયડો જે હવે ફોટો પાડીએ એટલે આપણે એમ થાય કે રિક્ષો આપણી માથે છે, એટલે આમાં એવું કઈ વિચારતા નહીં તમે ફોટો. બાકી તમને આગળ દેખાડો જોવો જો ને. તમને લાગે હું આવા બ્રહ્મમાં હલવા જઈ લે. હા મને ઓલું હિપ્નોટાઇઝ કરવાની કોશિશ કરે છે, તમને લાગે આપણે હિપ્નોટાઇઝ થાય. હવે એમાં એવું કીધું છે, વાં ઊભા રહીને તો અહીંથી ફોટો પાડીને તો એમ લાગે કે આપણે ચેર ઉપર બેઠા છીએ. હવે જોઈ છીએ ફોટો પાડીને પછી શું દેખાય છે તો ખબર પડે આગળ. આવું કઈ દેખાડે છે ભાઈ. ઓહ એવું છે, देख लो मेट्रो में उल्टा खड़ा है आदमी. જોવો જો ને અમારા પલ્લી કલેક્શન ના માલિક 6 થઈ ગયા. આમાં પૈસા કેના આગળ લેવાનું કેને દેવાનું શું કરવું કઈ ખબર પડે. આપણે ગુફામાં જાય છીએ અત્યારે, જોઈ લેજો. જોવો જો ને ગુફામાં જઈએ. આલી સાઈડ થી ગોળ દેખાય ને એ જ વસ્તુ આલી બાજુ થી જોવો ને ચોરસ દેખાય છે ને કારીગરી. આલી સાઈડ ચોરસ ચોટાડ્યું, આલી બાજુ ગોળ ચોટાડ્યું, અંદર આરીસો રાખીને. આવું બધું અમને બીજા ધોરણમાં આવતું ભણવામાં. એમ બેઠો કઈ ખબર નથી પડી. રૂમ છે આમાં દિવાલમાં છોટા દીધા. આ બધું જોવો છો ને તમે, આવું બધું છે કારીગરી આમાં. વાહ જોવો છો ને આમાં એમ લાગે કે આપણે ફરી છીએ, બાકી ભરતા નથી. હું તો સીધો જ ઉભો છું. આ બધું રમાડવાના ધંધા છે એવું છે. હાલે મ્યુઝિયમ કહેવાય. આ જોવો છો ને બધા, જો ખોપડી ચાલુ થઈએ છે. જોયું કાંઈ હતું આમાં? આટલો ભ્રમ હતો આપણો, અમે ગોળ ફરતા હતા. જોવો અહીંથી જોઈ લેવાનું. તો હવે અહીંયા અંદર 3D મૂવી દેખાડવાના છે અમને. એ તો હવે અમે હું મોબાઈલમાં ના દેખાડી શકું. એવા ચશ્મા મને પહેરવા મને દેશે, મોબાઈલને નહીં દઈ શકે. રાયથી વરસાદ પડે ને એવું બધું આમાં આવે છે. એટલે આ બધા બેહે ને એટલે તમને એક સીન દેખાડી દઉં કાયદેસર. જો આવું લાગે આ મિની થિયેટર કહેવાય એક જાતનું, બાકી ભ્રમ જેવું છે આમ. ચોખ્ખી વાતમાં કહું તો સમજી છે ને સંભાળવાના ધંધા. કઈ ચશ્મા પહેરવા દઈએ પહેરીને પછી બધું દેખાય. આ મૂકી દો અત્યારે, ઓલો ચાલુ કરો. આમાં 3D દેખાય. મારે તો ચશ્મા માથે ચશ્મા પહેરવા. જોજે ને વાંદરો આવશે વચ્ચે.
જઈ લે આવું વરસાદ આવ્યો આગો જાય આગો માર આવી ગયા પાછા હાલો ને સાહેબ જવા દો ને જે હોય જોવા જો ને તમે આ બધું આવું હોય આમાં વળી વરસાદ આવી ગયો તમે જોઈએ લીધું આ બધી એક્ટિવિટી કેવું હોય બધું રમાડવાનું ને બધું આ તો હું બધું મોજ શોખ કરવું જરૂરી છે જીવનમાં બધી જગ્યાએ જાય તો બ્લોગમાં બની રહ્યું હજી આગળ નવું નવું દેખાડું લકી લેક જા રહે અભી ડોમિનોસ નો શોરૂમ આવી ગયો છે લકી બીચ લકી લેક બીચ નહીં બધા જાય છે હાલો ઓલા ભાઈ બોલાવે છે અમને સેલિબ્રિટી રહ્યા ને એટલે આવી રીતે ગાંધીનગર ઝીલ બધું છે ઝીલમાં બધું જોવા મળે અહીંયા એક વેરાયટી બોટિંગ ચાલુ કરી છે અમે બતાવે અમારા બે ડ્રાઈવર પ્રિન્સલો ઓલાવની બોટ માથે આવે છે મજા જ અલગ છે વ્યૂ જોઈ લેજો તમારી રીતે તમારે થોડુંક બ્રેક મારો અમે બ્રેક મારી દઉં વિડીયો ઉતરે અરે જઈલા આમ જો ફૂલ મોજ સાહેબ ફૂલ મોજ આબુ મોજ આબુ એમ રાઉન્ડ માર લે જાય છીએ અમે બધા આ બાજુ આમ આ બાજુ એક મંદિર છે આ અહીંયા પહાડી ઇલાકો વાદળા સાવ નીચે છે તમે જુઓ જોઈ શકો છો તમે ફૂલે ફૂલ મોજ જ છે અહીંયા આખી હતી ગાડી અત્યારે મજા જ અલગ આવે છે અમારા હિરેનભાઈ આવે છે પાછળથી રાડું નાખતા નાખતા તો બોટિંગ કરીને આપણે નીકળી ગયા છીએ હવે ક્યાંક આગળ જવાનો પ્લાન છે તમને આગળ દેખાડી શું શું થાય બાકાજી કી હવે માર્કેટ રખડવા નીકળ્યા છે બધા આગળ જઈએ કેમ બોલે એરિયા વાળા બધા ગાય દે શીલાજીત અહીંયા બનાવી છે ડીશ અહીંની સ્પેશિયલ કાઠિયાવાડી ડીશ બાકી જમવા બેઠા છીએ અમે બધાય બધી વસ્તુ મગાવી લીધી શાકમાં એક ચણા મસાલા છે ને કાજુ ગાંઠિયાનું છે બાકી થોડીક અલગ અલગ આઈટમો મગાવી છે તો અમે અહીંયા ફોટોશૂટ કરવા માટે ઊભી રાખી હતી ગાડી અત્યારે પાછા અમે આબુથી રિટર્ન થઈ ગઈ નીચે ઉતરી ગઈ અને હવે અહીંથી સીધું જવાનું છે ઉદયપુર
ત્યાંથી કંઈક 150 કિલોમીટર જેવું થાય છે. તો હવે સીધા અહીંયા જ આવું. અત્યારે આબુથી ઉતરી જઈ અને અહીંયા ફોટોશૂટ કર્યું થોડું ઘણું. તો હવે ઉદયપુરની મોજ તમને દેખાશું, બ્લોગમાં બની રહેજો. તો આપણે માઉન્ટ આબુથી ઉતરી ગયા નીચે. હવે રસ્તામાં છીએ ઉદયપુર જવાવાળા. હવે અત્યારે લંચ ઓલી ટી પીવા હાટું થઈને ઊભા રહ્યા છીએ. તો પીને પછી વળી આગળ નીકળી ઉદયપુર માટે. તો ચાલો તો બ્લોગમાં બની રહેજો. આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ. હોટલ સનરાઈઝ પેલેસ રેસ્ટોરન્ટ. ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. આ રૂમમાં જવાનું છે. તો વ્લોગમાં આગળ બની રહ્યો, દેખાડું તમને હમણાં રૂમ. આપણે લિફ્ટ આવી ગઈ છે તેડવા માટે. લિફ્ટમાં કરી જાય એવો ખાલી સીન કેમ આવે એવું કાંઈ નથી, આપણી પાસે આઈફોન જ છે. હવે આપણે રૂમમાં જઈએ છીએ. તમને રૂમ દેખાડું હમણાં કેવો છે. લ્યો આ બધા કખેરિયા વેટી ચાલુ કરી દીધી છે. આપણો રૂમ